જય શ્રી રામ. ચલો, પૂજામાં વપરાતા આ ફૂલ અને રોગોમાં પણ પાવરફુલ છે. તો કરેણાનો છોડ એક એવો છોડ છે જે દરેક જગ્યાએ તરતાથી મળી રહે છે. તમે ઘણીવાર જોયું હોય છે તો તેના ફૂલ રદડતા હોય છે. પરંતુ મિત્રો, તમે જાણો છો કરેણમાં ફૂલમાં પણ એક અમૂલ્ય ઔષધિ છે. તેનાથી ઘણી બધી બીમારીઓ રાહત મળે. જેમાં બીમારીઓથી બચી શકાય, હંમેશા આપણા શરીરમાં સ્વસ્થ રાખી શકાય. કરેણમાં પાનથી લઈને ફૂલ અને તાલ સુધી દરેક ભાગોમાં અનેક પ્રકારનો ઔષધિ ગુણો જોવા મળે છે. જેનો ઉપયોગ જાને રોજાવતા અને જા ચૂકવવા માટે કરવામાં આવે છે. અને આ ફૂલ માથામાં દુખાવો તેમજ દાંતનો દુખાવો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. સફેદ કરેણી ડાયરીથી દાંતણ કરવાથી દાંતમાં લોહીનો આવવાનો સમસ્યા મુક્તિ મળે છે અને આ સાથે દાંત પણ મજબૂત થાય છે. કરેણમાં ફૂલ ઢાળની સમસ્યા ખૂબ જ અસરકારક છે. કરેણનો છોડ મંદિર તેમજ રોડના કિનારે વધારે જોવા મળે છે. કરેણમાં ફૂલ પીળા કલરનો હોય છે. કરેણમાં છોડના 3 પ્રકાર હોય છે અને પીળા ફૂલવાળા, બીજા લાલ ફૂલવાળા અને ત્રીજા તપેકો વધુ થતી હોય છે. અમુક લોકો એવું કહેવું છે કે કારણ કે છોડના મુખ્ય ભાગે જેટલા ઝેરીલા હોય છે, તાપને જેની આજુબાજુ પણ નથી આવતા. કરેણ રસવાત્મક કડવો હોય અને તીખો હોય. એનું પાકેલું ફળ પણ કડવું હોય. ત્વચામાં સંબંધિત બીમારીઓ અને તાવની સમસ્યાઓ ખૂબ જ અસરકારક જણાય છે. આ ઉપરાંત અનેક રીતે અલગ અલગ સમસ્યાઓ પણ ઉપચાર લેવામાં આવે છે. ફોલ્લીઓ અને ફગણ થતે દૂર. તમને કોઈ વાયા ઘાવ પડી ગયો હોય, કોઈ કરેણમાં પાંદડાને સૂકવીને તેને પીસીને પાવડર બનાવીને તેને પ્રભાવિત જગ્યાએ લગાવવામાંથી ઘાવને જલ્દી રૂઝાઈ જાય છે. આ ઉપરાંતમાં ફોલ્લીઓ અને ફંગસ થઈ જાય હોય તો કરેણમાં લાલ ફૂલ અને પીસીને એક પેસ્ટ બનાવીને લ્યો. ફોલ્લી વગેરે પર દિવસ દરમિયાન 2-3 વખત લગાવો. તેનાથી ઝડપથી ઠીક થઈ જશે. દાદર પર લગાવવાથી દાદર દૂર થાય છે. અને આ ઉપરાંતમાં કરેણમાં પાંદડાને વાટીને એટલે તેને પીસીને દિવસ દરમિયાન 2 થી 3 વાર દાદર પર લગાવવાથી દાદર દૂર થાય છે. લાલ અથવા સફેદ ફૂલવાળા કરેણ મૂળના ગૌમૂત્ર ઘસીને લગાવવાથી પણ દાદર અને દાંત જેવી સમસ્યા દૂર થાય છે. અડદના મસા સુકાઈ જાય તો ગાયબ થઈ જાય છે. અડદની સમસ્યા માટે પણ ઉપયોગી સાબિત થાય છે. કરેણ અને લીમડાના પાંદડાને બંને એક સાથે પીસીને એક પેસ્ટ બનાવી લ્યો. ત્યારબાદ અડદના મસા પર નિયમિત દિવસ દરમિયાન 2 થી 3 વખત આ લેપ લગાવો. તેનાથી અડદ મસા સુકાઈ ગાયબ થઈ જશે. કોઈ કૂતરું કરશે તેના માટે બેસ્ટ ઉપચાર સાબિત થાય છે. તેના માટે સફેદ કરેણ મૂળ તાલનું ચૂર્ણ દિવસ 2 વખત પીવું. આયુ અઠવાડિયા સુધી કરવાથી ઇન્જેક્શન લગાવ્યા વગર કૂતરાની લાર પણ દૂર થઈ જશે અને કફનો રોગ અટકાવે છે. જો તમારા શરીરમાં કફ રોગ થયો છે તો મતલબ સફેદ કે ડાઘ છે તો 200 ગ્રામ કરેણ પાંદડાને 1 ડોલ પાણીમાં ઉકાળી લો. ત્યારબાદ પાણીથી નહાવું. આવું નિયમિત કરવાથી સફેદ ડાઘ દૂર થાય છે. આ ઉપરાંત સફેદ કલર કરેણ 100 ગ્રામ પાંદડાઓ 2 લીટર પાણી ઉકાળીને તેને ત્યાં સુધી ઉકાળો જ્યાં સુધી 1 લીટર પાણી બચશે. ત્યારબાદ તેને 1 ડોલ સ્નાન કરવાથી પાણી ઉમેરી તેનાથી નિયમિત સ્નાન કરવાથી 4 થી 5 મહિનામાં અંદર કફ દૂર થાય છે. જય શ્રી રામ. લાઈક શેર કરો.